તોય ધકમાર ધડ કઈ આમદણા શિર ઓઠણા આમદણા શિર ઓઠણા ને હિમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગાર ઠાકર ઠપકો દિયે હું દીવડા કરીશ માં એકે કામ તારાથી દેવાય તો અન્નને જળ દે એ ન કે રટ લે સીતારામ હવે હા આજનો આનંદ કેવો છે અરે ઘમા મમ ગુરુ ઘમા ઘમા મમ જાગર છમા ઘમા મમ ગટ ગટ ફેર ફેર નટવર નાથે એહો આયતવી માં અને એક એક શબ્દને બરાબર સમજી શકે એવો વર્ગ બેઠો હોય અને એટલે મને ભગત બાપુનો એક બહુ સરસ દુહો યાદ આવે છે કહેવાનું મન થાય છે દાદા ભગત બાપુ ગીરમાં નીકળ્યા અને ચણોઠી જોઈ લીલી પાકી ગયેલી ચણોઠી લાલ આમ હાથમાં લીધી ને જોતા જોતા કાક બાપુ કે આ હા હા પરમાત્માની રચના તો જો આવા વગડામાં કેવી લાલ ચણોઠી બનાવી આપણે ભગવાનને નજીક હોય ને તો જે જોઈએ ભગવાનની રચના લાગે બાકી તો અમુક તો ઘણા જે કહે એકચ્યુઅલી મારા મગજમાં આ બધું નથી બેસતું તારે મગજ હોય તો બેહે ને એની પાસે આપણે કોઈ દી ન બેહવું એ એક ધ્યાન રાખવું હો કાયર હારા એક નબળો વહાણી નહીં હારો એનું નક્કી જ નહીં બપોર પછી ગુરુય બદલાવ નાખે હા દાદા ગમે માતાજી બદલાવ નાખે 10 વાગ્યા સુધી કામ ન થાય 11 વાગે બીજા માતાજી માનતા કરીને બેઠ એ કે ન્યા હમણાં સારું હાલે છે હવે દેવને ભગવાનને હાલે સેવાનું હોય કે એ તો અનુભૂતિની વાત છે કૃષ્ણ મળી જાય કોઈને કૃષ્ણની કાલે કોઈને અનુભૂતિ થાય ને તો એ પછી બોલી જ ન હકે ભલા માણસ એ કઈ એનું વર્ણન થોડું થાય કે મને મળ્યો ને આવી વાત થઈ એ તો અનુભૂતિની વાત છે ભલા માણસ એકવાર આવી જાય શરીરે ધર્યા લાલ પીતમ ચુ વાઘા પતરંગ ટેઠી ધરી શીશ પાઘા વળ્યા બોડે માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીયું વારણા લીધ જાકા
કડે કટારા ભેટ લીધી કસીને સોળે કળાથી તેજ જેવું શશીને ભુજા ચિત્રમ જોર ગાજાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી એકવાર મળી જાય એટલે મૌન થઈ જવાય ભલા માણસ એટલે મળ્યા એનું વર્ણન ન થઈ શકે એની કથા થઈ શકે પણ આ મને મળ્યા હતા ત્યારે આવા હતા આપણે દાદાને પૂછી તો શું આપણે પૂછી શકીએ કે ભાઈ શું કહેવા કોઈ પણ એ મળ્યા જ હોય અને મળ્યા હોય તો જ લાખો લોકોના આત્માની અંદર ઠંડક થાય બે શબ્દો સાંભળીને પણ એની અનુભૂતિ થઈ હોય એની અનુભૂતિ જ હોય બીજું કાંઈ વર્ણન એટલે ભગત બાપુ કહે છે કે ચણોઠી જોઈ ભગત બાપુએ તો એને વિચાર આવ્યો આવી રૂપાળી ચણોઠી કેવી ભગવાને બનાવી જોતા 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 આમ જોયું તો મોઢું કાળું ચણોઠી રૂપાળી હોય મોઢું કાળું કાક બાપુને વિચાર આવ્યો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું ભગવાન કોઈ દી ભૂલ ન કરે કંઈક કારણ હોય ચણોઠી પાણા ઉપર રાખી બીજો પાણો મારી એને ભાંગીને અંદરનું ગરીબ ખાધું ને તો કડવી ઝેર અને ભગત બાપુએ દુઓ કીધો યુવાનોને જીવનમાં ઉતારવા જેવો છે શું કીધું કાક બાપુએ ચણોઠી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી પણ હવે સાંભળજો મુદ્દો પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભલે દાદા પધારજો ખૂબ કૃપા કરી આપે અને પાછી સવારે કથા હોય આપ જાણો છો પ્રણામ દાદા પધારજો આશીર્વાદ આપજો આટલી બધી સંખ્યામાં આપ બેઠા છો એકાદ બે ગીત એકાદ પ્રસંગ મારે કેવો છે એટલા માટે કૃપાનો વરસાદ ભગવાન ભાગવત અને દ્વારકાધીશ અને જોગમાં એવું બધાના ઉપર વરહેવા કરે અને એ કૃપાનો વરસાદ કેવો વરહે ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો
છેડા કસાટી વાદળા કાળા દોબળા ગંબારે શોકે કાશે ગોત રાતે માથે ઉતર્યા ધરાર તત જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેગ ધારા મેઘ રાજા મંડાણા છેડા કસાટી વાદળા કાળા દોબળા ગંબારે શોકે કાશે ગોત રાતે માથે ઉતર્યા ધરાર તત જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેગ ધારા મેઘ રાજા મંડાણા ગંબાર રખડે રખડે વાળા ફળ કાળા પાણી વાળા હત્યો વાળા કાળા મંડાણા ઈડોળ સંત નગા વાળા ટેકા કાળા નદી કાળા પાડી નાખા ઓલા માથે જાળા જાળા પેલી આંગી ડોળા જય હો जिनाम दादा जिनाम दादा जिनाम मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम અને આ બધા સરસ ગોળ કરે છે બધા આપ સાંભળો છો મારે હનુમાનજી મહારાજનું એક ચારણી સાહિત્યનો છપાઈ અહીંયાથી કહેવું છે હમણાં પ્રયોગ કરું છું મેં કીધું ચારણી સાહિત્ય પણ થોડું લોકો સુધી પહોંચે અને એની કેવી તાકાત છે હનુમાનજીને યાદ કર્યા છે એટલે કીજો કેસરી કે લાલ મેરા છોટા સાએ કામ એટલે એક મને ગમે છે યુવા ધન ખાસ બેઠું છે ચારણી સાહિત્યનું અઘરું છે પણ થોડો અર્થ સાથે હું બોલું આપને મજા આવશે હનુમાનજી મહારાજ बरड़े फौजगी में हनुमो जिमी गाडर ने कहरी मरड़े मरड़े निज पूछ फरे अग्नि धरी फेण फणी धर जो करड़े ये हनुमान जी महाराज जारे सीताजी ની શોધ કરવા માટે જાવું તું બધા જ વાનરાઓ રીસો સીતાજી ની શોધ કરતા હતા અને સુગ્રીવ અને વાલીએ કહી દીધું તું કે બધાય વાનરાઓ કાં તો સીતાજી ની શોધ કરીને આવજો નહીતર તમારા જીવન પૂરા કરી દેજો મરી જાજો જીવતા ન આવતા અને નિરાશ થઈને જ્યારે બેઠા હતા દરિયાને કાંઠે એમાં સંપાતીએ કીધું કે લંકામાં સીતાજી છે જાનકી છે વાનરો બધા મુજાણા કેમ જવાય આવડો મોટો દરિયો આડો હિલોળા હસબસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત ગળે ઈ દરિયો કેમ પાર થાય અને ઈ વખતે હનુમાનજી મહારાજે હુંકાર કર્યો ભાઈઓ અંજનીનો જાયો કે હું જાઉં છું અને હું જાઉં છું એમ કરીને મોટા પહાડની માથે જઈને હનુમાનજી ઉભા રહ્યા અને પહાડની માથે જઈને હનુમાનજી ઉભા અને પછી ત્યાંથી મચરક મારી પહાડની માથે અને જે હનુમાનજીએ સલાંગ મારી દરિયો કૂદવા માટે એનું એક છપાઈ છે પહેલા હું છપાઈ સંભળાવું ને પછી અરજ સંભળાવું તમને મજા આવશે એટલા માટે હનુમાનજી મહારાજે સલાંગ મારી આમ તો ઘોળ કરે છે એટલે થોડું ગાયલું પછી આ છપાઈ અહીંથી આપણે પાછા હનુમાનજીની બીજી વાર સલાંગ મરાવશું હા પણ મજા આવે છે એટલા માટે ગાડા હુગળ હઠીલા જોત પેરંડી ની સામે ગાજે ડાક ઠંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ટીચ ગને પ્રકૃતિ ઝડપે ચંગે ઉપાળે તગોળ ભેડા ભેડા આમ થોડા ઉપાળે દિગ
દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ ચોર રાજન તુજો રામ સરાસન પાન મન મોજો રિપુમારન કનકા જલ દિગ્ધ કચડો છે બાપ મહેમાન ગતિને હાચવી છે આશીર્વાદ ધર્મને હાચવો છે ગૌશાળાઓ કચ્છમાં એવડી મોટી છે ઘોળ નાનું ગામ હોય પણ ગૌશાળાનો પ્રોગ્રામ હોય એટલે આખું ગામ ઘોળ કરતું હોય કચ્છની ધરતી છે એ અદ્ભુત છે અને કુદરતી પ્રકૃતિએ બહુ આપી છે જ્યાં રણ હોય ને ત્યાં દરિયો ન હોય દરિયો હોય ત્યાં રણ ન હોય રણ હોય ત્યાં ડુંગરા ન હોય ડુંગરા હોય ત્યાં રણ ન હોય કચ્છની ધરતીમાં રણે છે દરિયો છે ડુંગરાએ છે કચ્છની વિશિષ્ટતાઓ અનેક છે એ કચ્છની ધરતીના માઢુડા મળ્યા એટલે હું કાયમ એક પ્રોગ્રામમાં દરેક પ્રોગ્રામમાં એક વાત કરતો રહું છું કે અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહતા નહીં ને એની હારે મિત્રતા ન રાખતા ભલા માણસ એ મર્દની જાનમાં જવાય ભાઈ મર્દની મયતમાં જવાય પણ બાયલાની જાનમાં ન જવાય ભલા માણસ એની પાસે ન બેહાય મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને બોલે તાને ખબર પડી જાય એની આંખ પણ સમજાઈ જાય મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય મર્દને ખાતાય આવડે ને ખવડાવતાય આવડે ઘણા શું કે ખબર આવે આવી રીતે રૂપિયા બધા ઉડાડતા હોય તો બેઠા બેઠા ઘણા શું વાતો કરતા ખબર તમને ખબર ન હોય બધા ક્યાંથી આવતા હોય અમને ખબર હોય તો તું બાખોરું પાડી ની થોડુંક બાખોરું પાડીને માંડ કાઢીને ઉડાડવા ઈ નથી તો બાપ દાદાના પુણ્ય હોય હું બકોત્રા પરિવારને ધન્યવાદ આપું છું કે જેની દાદી માએ જમણા પગના લાંબો પગ કરીને જમણા પગના અંગૂઠામાં દીકરાનું ઘોડિયું બાંધ્યું હોય આમે પગના અંગૂઠેથી ઘોડિયું હાલતું હોય એક હાથે દળનું દળાતું હોય ઘંટીમાં પથ્થરની અને મુખેથી કૃષ્ણના ગીતો ગાયા હોય ને એનો પરિવાર ભાગવત બિહારી હગે એનો પરિવાર આવું કરી હગે જેડે તેડેથી નથી એ કીરે તો ઊંધા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે કાલે હું કોઈ હોસ્પિટલે જઈને કહી દઉં ડોક્ટર સાહેબ એકચ્યુઅલી 1 બોટલ 2 બોટલ 5 10 બોટલ લોહી કાઢ્યું મને ફેર ના પડે પણ ચામડું ના તૂટવું જોઈએ તો થાય જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમ જે દીએ છે એની જ વાત છે બાકી કાંઈ નથી એની કોઈ વાત જ નથી એક જણો ગુજરી ગયો ને ક્યાંય દે નહીં ક્યાંય જાય નહીં કાંઈ બહુ કોઈ ઓળખે નહીં એ ગુજરી ગયો તો ગામના બાયુ બિચારા જાય રોવા માટે જાય ને એટલે રોતા રોતા બધા જાય બિચારો ગુજરી ગયો અને ખરેખર બધી બાયુ બેનું આ જાય તો ફળિયામાં બેઠા બેઠા રોવે ને કૂટે ને આવું બધું કરે જૂનો જમાનો એટલે એમાં કોઈક બાયુ હામું કીધું કે આપણે બધી બદલાવ કે આવી છે એની ધણિયાણી જે છે બાઈ બિચારી એનો પતિ ગુજરી ગયો એ ઘરમાં એકલી રોતી છે એ થાકી જાય હાલો એને સાની કરવા જાય તો બાયુ બધી ઘરમાં ગઈ તો ઓલી બેઠી બેઠી બજર દેતી હતી તો
તે ઓલી બાયું ને બધી એમ થઈ ગયું કે આ કાં રોવે નહીં. એ કે તારું ધણી જેવું ઢીમ ઢળી ગયું, આ ધણી છે કે ધનેડું. એ કે ધણી જેવો ધણી વયું ગયું, તું રોતી કા નથી? તો કે મારે તો રોવાના બહુ કોડ છે, લાંબા હાદે રોવું, પણ કેવું હું મારે એમ. કેટલાય ગામના બૂસ મારતલ વયો ગયો, એવું તો ન કહેવાય. ડાયરામાં કોઈ દી ગયો નથી. પછી કવિએ દુહો કીધો, બાઈના મુખે દુહો મૂક્યો કવિએ. બાઈને બાઈ બોલે છે બાઈ, પણ મૂળ કવિએ દુહો કીધો. પણ બાઈનું કહેવાનું એવું હતું કે દીઠો નહીં કોઈ દી ડાયરે, દીધા નહીં દાન દીન. ઈ કે કોઈ દી તે કોઈને દાન દીધા નથી, ડાયરામાં જોયો નથી. કામન કહે કંથડા ઓલા જમને કોણે કીન. ઈ કે તારું ઘર ત્રીજા બજાર વાળાને ખબર નથી તું ક્યાં રહ્યો છો, એને બદલે જમને કોણે દેખાડી દીધો હોય છે આ ઘર ને તને ઉપાડી ગયા. ઈ કે જમને કોણે કીન. તો કવિએ બીજો દુહો કીધો. ઈ કે હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ. આને જે જન્મ આપવા વાળી ડોહી હુયાણી હતી ને, એને જમપુરીમાં કીધું, હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ. મેં પલિત એક પોઢાડ્યો, એ હજી આવ્યો કે નહીં. એને કીધું એમાં ગોતતા ગોતતા આવ્યા. હવે એની ક્યાં વાત છે? એ તો જે આપતા હોય, જેની પેઢી જેની પરંપરા એ આપ્યું હોય, એની આ બધી વાતો છે. અને એટલા માટે એને મરદાઈની વાતો ગમે. અને મરદાઈની વાતો છે જીવનમાં મોટિવેશન આપે છે, જે મોટિવેટ કરે છે આપણને. એવી અનેક કથાઓના અત્યારે તો બહુ જરૂરી આ કથાઓ વાર્તાઓ. તમે વિચાર કરો સાહેબ, મારે કેવું છે એ આજે 21મી સદીમાં ન થવાની ઘટનાઓ હું તમે સાંભળી છે. એક આપણી સંસ્કાર અને પરંપરા હાચવી રાખજો એટલે દુનિયાને એકવાર આપણી પાસે આવવું જોઈએ. હક નથી અટાણે. અટાણે શાંતિ લેવાના 2 લાખ આપે છે નેત્રોપેથીમાં જઈને. એ કે અમને ઘડીક શાંતિ થવી જોઈએ. આવી જાય આપણા ગામડામાં કે નેહડામાં આપણી કોઈક ડોહીમાં બેઠી હોય ને ખાલી માથે હાથ ફેરવે અને હૈયામાં ટાઢક ન થાય તો અમારો કચ્છ ને કાઠિયાવાડ ન કહેવાય ભલા માણસ. આજ અમારી પાસે એ સંપત્તિ છે. ઈ પ્રેમ ભાવ જે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી. આપણી માવડિયું બેનું ગોદડા હતા ને શું મર્યાદા હતી. ગોદડા હતી ને દીકરીઓ તો બાયુ માણસને ઓઢાડવાના પાથરવાના ગોદડા સિવાય એમાં થીગડા નાખે, કાપડાના ચૂંદડીના પેરણા બધા થીગડા એમાં હોય ગોદડામાં. પણ જે ગોદડું બેનું દીકરીઓના કપડામાં નામાંથી નાખ્યા હોય ને લાલ હોય ને કપડા, એ પાછા મહેમાન હોય તો બાયુને જ આપવાના. બેનું દીકરીઓ કોઈ મહેમાન હોય તો એને જ આપવાના. પુરુષને એનું ગોદડા થીગડા મારે જે ગોદડું હોય એ પુરુષને નહીં ઓઢવા દેવાનું. કારણ કે અમારા વસ્ત્રો છે એમાંથી કાઢેલા જે થીગડા છે એ થીગડાને પણ પર પુરુષ સ્પર્શ ન કરી શકો જોઈએ. ભલા માણસ એ ગોદડા ન ઓઢાડાય. એવી કેવી પરંપરા. આપણે ત્યાં કચ્છમાં ભરત તો વિશ્વમાં વખણાય છે. કચ્છનું ભરત આજે એટલે કહું ને, આપણે ખાલી આપણે નિરાતે હાલું જવું છે. ઓલા પાસા વળી છે ને આપણે આમ ફરીશું ને એટલે મોરે આપણે હસીશું. હા, એ વાત હકીકત છે. એટલે આપણું ભરત કેવું છે, 12 વર્ષની દીકરી થાય, 12 વર્ષની આપણી માતાઓ બહેનો માવડિયું એટલું બધું મોતી પરવણું આ બધું ભરત આપી દેતી હતી દીકરીને. 12 થી 18 20 વર્ષની થાય ત્યાં સુધી સતત એકાગ્રતા, જેને યોગ સાધના કહેવાય, એ દીકરી ભરત પરોવામાં એમાં રહેતી હતી ને. એના વિચારો ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમનેમ રહેતી હતી. વિજ્ઞાન હતું આપણી માવડિયું પાસે. આવી કેવી કથાઓ, કેવી આપણી વાતો, એક એક વાત જીવતરમાં વણેલી વાતો છે. અને જીવતરની વાતો છે એ આપણા લોક સાહિત્યમાં, લોક સંગીતમાં જ છે નહીં, ગામડાના જીવતરમાં પણ એ આપણી લોક સંસ્કૃતિ. એટલે હું એ કહેતો હતો તમને કે ન થવાની ઘટનાઓ બને. આમ ઓલી બાજુ ક્યાંક 6 વર્ષની દીકરીને આચાર્ય ગાડીમાં બેહીને લઈ જાય અને ન થવાની ઘટનાઓ બને. તમે વિચારો, વિશ્વાસ કોને કરવો? ન થવાની ઘટનાઓ થોડાક દી ન થાય ત્યાં ટીવીમાં છાપામાં ઘટનાઓ આવે. તઈ નાની નાની દીકરીઓ ઉપર અધમ કૃત્ય કરવાવાળા અધમ કૃત્ય કરે છે. ત્યારે મને એટલું યાદ આવે કે અમારો સૌરાષ્ટ્રની ધરતીનો જોગીદાસ ખુમાણ ઘોડાની માથે સવાર થઈને વગડામાં જ્યારે નીકળ્યા, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગને ધોપકા ગેણાગા ધરી ભાગા હાથ ગાય થાકો રીજા રાગા ભવે નાગા હારા ગપે રાજ ગને ધુમા 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 ધરી કેળા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગને ધોપકા ગેણાગા ધરી ભાગા હાથ ગાય થાકો રીજા રાગા ભવે નાગા હારા ગપે રાજ ધુમા 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 ધરી ખેલા જમ રમે તળપે ગટાકે માથે જાણે છૂટા તીર ગને સાસરા ભૂરી કી ઘોડા કાનું હુરી દર સોય સમમે ઘોડા વાલે રાજતી.
देखो पल्ले लांबी शेरी फूल वेरी नाके दाबा हेरी हेरी जोवे दरिया खान जहार दी की कायर कौन सुपर है कसूरन को सुधी है मर्जी की बेदर्दी कबीर कहे कसूरन है दर्दी दर्दी की हर बेदर्दी कबीर कहे कसूरन है दर्दी दर्दी की पानी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हृदय की એટલે હું વાત કરતો તો કે આચાર્ય જેવું પદ હોય અને 6 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે પણ જોગીદાસ ખુમાણ બારવટીઓ વગડામાં હાંજનું ટાણું દી આથમી ગયો તો અને ધીરા 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 ઘોડલી લઈને વયા જાય દીકરીને એકલી જોઈ જોગીદાસ ખુમાણે નીચા નેણ જાળીને એટલું કીધું દીકરી બેટા બેન એકલી સો વગડામાં કે હા બાપુ મારા મા બાપ તો મરી ગયા છે નાનપણમાંથી હું મારા મોહાળમાં મારા મામાના ઢોર ચારું છું કે એમ નથી કહેતો બેટા અત્યારે વગડામાં એકલી છો અને જમાનો ખરાબ છે આવા તારે આવી ટાણે દિયા આચવી ગયો છે અને વગડામાં એકલું ન રહેવાય ઘરે વહી જા માલ ઢોર લઈને તારી આબરૂ ઇજ્જતની બીક નથી લાગતી અને એ વખતે એ દીકરીએ એમ કીધું એ ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે એને એમ કે કોક છે વટે માર્ગું એણે એમ કીધું કે તારી આબરૂ ઇજ્જતની બીક નથી લાગતી તો દીકરીએ કીધું અમારા વિસ્તારમાં બીક ન હોય બાપુ કેમ ન હોય તો કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે કોની તાકાત છે કે અમારા સામે ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણસ જોગીદાસ ખુમાણના હાથમાંથી હથિયાર પડી ગયા મરદા મરદ માણસ જેને એક તરવારના ઝાટકાથી કટકા કરી નાખો તો આંખમાં આંસુ ન આવે એની આંખમાં આહુડા જળજળી આવી ગયા અને બે હાથ જોડીને આથમતા હુરજને કીધું મારો બાપ મારું બારવટું પાર પડે ન પડે મને કુંડલા મળે ન મળે મારે કાંઈ લેવા દેવા નથી પણ મારા નામના વિશ્વાસ ઉપર આવી 18-20 વર્ષની દીકરીઓ ઢોરા ચારે છે ને એની આબરૂ સલામત રાખજે દ્વારકા વાળા એની આબરૂ સલામત રાખજે પુરુજ નારાયણ એની આબરૂ સલામત રાખજે એ પરંપરા છે અને એ આપણી ધરતી છે ને એ આપણી ધરતીની વાતો છે એટલે મને ગમતું આ ગીત આપણી ધરતીનો દ્વારકાધીશના ભાગવતનો જ્ઞાન યજ્ઞ છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય ઈ ટૂડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આમે
જ્યાં ખળખળતા ગોમતી ના નીર ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર હે તો ઠાકરનો જ્યાં નામે લહેરાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આલક ગિરનારી આલક ગિરનારી ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુલ ઘણિયા નો ડોલરીઓ દેહ ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુલ ઘણિયા નો ડોલરીઓ દેહ અવતારી જગતી જા મોગલ ગાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન જોધાને મૂળું ના ડબરાતે જોમ વાઘરના ભલાએ જોયો તો જોમ અલવેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય આયા જય શ્રી કૃષ્ણ લખ્યું છે ઉપર ભાગવત કથા છે પૂજ્યભાઈ શ્રીની દાદાની આપ જાણો છો પણ નામનો શું મહિમા છે નામની કેટલો આપણે ત્યાં અત્યારે આપણે તો શું છે હવે તો ખરેખર ધર્મને છે ને આપણે જીવનશૈલીમાં લેવો જોશે આપણે ખાલી એમને નીકળી કરવા ખાતર કરીએ એમ નહીં નહીતર ઘણા બધા ફેરફારો થઈ ગયા છે ઘણું બધું એમાં થાય છે આપણા શાસ્ત્રોમાં હું તો એમ કહું છું કે આપણા બાળકોને ભગવાન કૃષ્ણનું આખું ચરિત્ર રામાયણ થોડું થોડું જેટલું આપણે અમુક મુદ્દાઓ જે હોય એ કહેતું રહેવું નહીતર ડુપ્લિકેટ ઓલરેડી આખું મહાભારત રામાયણ શાસ્ત્ર ડુપ્લિકેટ બની યુટ્યુબમાં હિન્દીમાં મુકાઈ ગયા છે વામપંથીઓ મૂકે છે ન બનાવવાની કથાઓ ભગવાન રામ વિશે કૃષ્ણ વિશે એ બધું થાય છે પણ એ ન થાય એના માટે આપણે એક વખત તો આપણે હાંજ પડે એટલે સોરે જાતા બધા આપણા બાપ દાદાઓ એને આરતી થતી હવે સમય પ્રમાણે એ ન પુગાય આપણાથી આપણી ક્યાંય ગાડીમાં જતા હોય પણ એટલું થાય ગાડીમાં બેઠા બેઠા કે ગમે ત્યાં ઓફિસમાં હોય તો ત્યાં 5 મિનિટ ખાલી આંખ બંધ કરીને હે મારા દ્વારકા વાળા તારી હારેથી મારો તાર નો તૂટવો જોઈએ હું બસ તારી હારે રહેવો તું મારી હારે રહે અને મારો તાર તારી હારે રહેવો જેટલું થાય એટલું સમરણ હાથે એ જરૂરી છે એટલે નામનો કેટલી તાકાત છે નામનો કેટલી જાળવણી હતી જે કડી મેં હમણાં ગાઈ જોધા માણેક અને મૂળું માણેક બારવટિયા હતા સ્વતંત્ર સેનાની હતા આમ તો અને અંગ્રેજોની હામાં લડ્યા હતા દ્વારકાધીશને વાઘેરો છાતીઓમાં ગોળીઓ લાગે ધડાંગ ગોળી લાગે પડતા પડતા કહેતા હતા દ્વારકા પાંજી આય ધાડ ગોળી લાગે દ્વારકા પાંજી આય ત્યારે ધર્મ બચ્યો છે મહાત્મા ગાંધીને હજારો વંદન એક નોટમાં છે જો અને ખૂબ દેશ માટે મહેનત કરી છે અદ્ભુત મહેનત કરી છે એમને આપણે એનું ઋણી છીએ આપણે વાત હકીકત પણ દેદી અમે આઝાદી બીના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ બીના ખડક બીના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે એ ક્યાંય વેમ રાખવો નહીં મગજમાં કોઈ દી લાખો લોકોએ લોહી રેડ્યા છે ત્યારે ભારત આઝાદ થયો છે એ પણ એટલું જ હકીકત છે
એટલે મારે આ વાત કહેવી છે કે મૂળું માણેક ને જોધા માણેક નામના બારવટિયા કોડીનાર ભાંગવા જ્યારે બારવટિયા ખાબક્યા અને ગામને લૂંટે છે બારવટિયાઓ, અને એમાં એ વખતે બારવટિયા એટલે એના હું વ્યાખ્યા કરી તો ઘણું થાય, પણ કોઈ સત્તાની સામે બારવટી છેડા હોય એનું બધું આંચકી લીધું હોય એટલે, અને એ લૂંટે છે ને એમાં મૂળું માણેક ચોકમાં હાથમાં બંદૂકનું ઉભેલા, એમાં કોડીનારમાં નગર શેઠનો 8 વર્ષનો દીકરો એનો જન્મદિવસ હતો દીકરાનો, એટલે હાચો મોરહાર પહેરેલો, ગળામાં પગમાં હાચો તોડો પહેરેલો, અને બજારમાં નીકળી ગયો રમતો રમતો. એટલે મૂળું માણેકના માણસોએ પકડ્યો છોકરાને, કીધું ઘરેણા કાઢી દે, હાર કાઢી દે, એ રકજક થાય. એમાં ઓલા બાળકની માં જે છે હેઠાણી, એ ગોતી ગોતી આમ જોયું, જ્યાં જોવે ત્યાં તો પોતાનો દીકરો બારવટિયાના હાથમાં આવી ગયો, સિંહના પંજામાં બકરી આવે એમ માની રાડ ફાટી ગઈ અને બોકાવ દેવા માંડી માં. અરર, દીકરાનું નામ માધવ હતું, એટલા માટે હું આ વાત કરું છું. માએ શું કીધું, એ માધવ, માધવ એને હાર આપી દે, માધવ એને બધાય ઘરેણા આપી દે, હું તને બીજા લઈ લઈ, બારવટિયા છે માધવ, તને મારી નાખશે. માધવ અવાજ મૂળું માણેકના કાને પીડ્યો. મૂળું માણેકના મોઢામાંથી શબ્દ નીકળ્યા, એ ભા ઇનકે ચડી દે, ઇન જો નાલો માધવ ગાય, માધવ અચ્છા જો પે. ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે, અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાય નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. નામ ઉપર આટલી અસર પડતી હતી, બોલો, એટલે નામે હારા રાખજો. એનું નામ ડોટર કે મોન્ટુ હોત ને તો પેલા ગરદન પકડત ને પછી હાર કાઢત, ગરદન દબાવીને કાઢત. આપણને કોઈ નામ હારે વાંધો નથી, પણ થોડું કંઈક સારું હોય તો સારું. બેનું નામ રિંકી હોય, એ મોટા થાય તો કેવું થાય, રિંકીમાં અમારા જોયા એમ. એટલે થોડુંક નામ ઉપર આપણે ત્યાં બધી એક પરંપરા હતી આખી ને. આપણે ત્યાં તો કથા છે નારાયણની, કે નારાયણ નારાયણ મરવાટાણે અજામિલે કીધું, તો એ તો એના દીકરાનું નામ નારાયણ હતું. એ નારાયણ, તો નારાયણના પાર્ષદો લેવા મોકલ્યા, કારણ નામ લીધું. આ નામનો પણ એક મહિમા છે, સ્થાનનો પણ મહિમા હોય છે. જે સ્થાને આપણે બેઠા છે એ સ્થાનનો આપણને બાપ તરીકે, દીકરા તરીકે, હાહુ તરીકે, વહુ તરીકે, બેન તરીકે, ભાઈ તરીકે જે પાત્ર મળ્યું છે એ પૂર્ણ રીતે ભજવી લઈ, એટલે સંસાર સાગર તરી જાય. પછી ભવસાગર એને તારો હોય તારે, નકર પાછા અહીંયા આવીને પ્રોગ્રામ કરીશું. તમે સાંભળ્યું છે અહીંયા ક્યાં હાકેર છે. મૂળ મુદ્દો છે ટાણા હાચવી લેવા. જેણે જેણે હાચવા ટાણા, શરૂઆત ને છેલ્લે પાછો એ બાજુ જાઉં છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણા હાચવો એટલે અખિલ બ્રહ્માંડનો માલિક મારા તમારા ટાણા હાચવા માટે આવી જાય. એ વાત એટલી જ હકીકત છે. એટલા માટે જોધાને મૂળું ના જબરાને ધો, વાઘેરના ફલાએ જોયો તો ધો, અલવેલો મરચાને વોખો રંડાઈ, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, કરિયાના ફળિયામાં મીઠા ભગવાન. છેલ્લી નાનકડી વાત કરી મારા શબ્દોને વિરામ આપું. કારણ કોને કોને પરચા પૂર્યા મોરના મુંગટવાળા ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ કેવો કૃપાળુ છે, એની એક નાનકડી મહાભારતની વાત મને ગમે છે. મહાભારતનું યુદ્ધ હાલતું હતું. 1 દી 2 દી 3 દી 5 દી
દિવસો જવા માંડાણા. દુર્યોધનને મજા નથી આવતી બરાબર. એ દાદો ભીષ્મ બરાબર લડતા નથી, નહીંતર અમારી જીત જલ્દી થઈ જાય ને પાંડવો જલ્દી મરાઈ જાય આવી એને આશા હતી. અને રાતે નીંદર ન આવી એટલે પોતાના તંબુમાંથી નીકળી દાદા ભીષ્મના તંબુમાં જાય છે દુર્યોધન. અને જઈને દાદાને કહે છે, દાદા તમે ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાઓ છો. તમે બરોબર નીતિથી યુદ્ધ નથી કરતા. મને ખબર છે તમારે પાંડવોને જીવાડી દેવા, મારવા નથી. તો પછી એના ભેગા જ વયા જાવ નહીં. આવા અનીતિના યુદ્ધ શું કામ કરો છો? મારી હારે છો ને એના માટે થઈને એને અનીતિ કરો છો, મારા ઉપર લડતા નથી બરાબર. બહુ બોલવા માંડ્યો. દાદો ભીષ્મ ઉભા થયા અને પ્રતિજ્ઞા કરી, સાંભળી લે, વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુતન કહાવ. એને એમ કીધું કે કાલ હવારનો સૂર્ય ઉગે સૂરજ, અને સૂરજ હાથમે ન્યા સુધીમાં કાં તો કૃષ્ણના હાથમાં હથિયાર ધારણ કરાવું અને નકર પાંડવોને ધરતી માથે જીવતા રહેવા દો તો દાદો ભીષ્મ નહીં. જા હુઈ જા. આટલું કીધું ને ભગવાન કૃષ્ણ કનૈયાને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. તમે જુઓ, ભગવાન કૃષ્ણ તંબુમાંથી નીકળ્યા, કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા લીધી અને નીકળ્યા ને આમ કરીને યુધિષ્ઠિરના તંબુમાં પડદો આમ કરીને જોયું સાનું મનું, તો યુધિષ્ઠિર ભાલાને અણી કાઢતા હતા. આમ ઝેર પાઈને અણી કાઢે, પડદો આમ કરી નાખ્યો. ભીમના પડદામાં જઈને આમ કરીને જોયું, ભીમ ગદા સાંભળતો હતો, કોઈ નહોતું હોતું. નકુલના પડદામાં તંબુમાં જઈને આમ પડદો કર્યો તો નકુલ તરવારને ધાર કાઢતો હતો. સહદેવના જઈને પડદામાં જોયું, સહદેવ તરવારને ઝેર પાતો હતો. 18 અક્ષણીમાં એક બાજુ 7 અક્ષણી ને એક બાજુ 11 અક્ષણી, કોઈ નહોતા હોતા. કારણ કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે અને ભયંકર યુદ્ધ કાલે થવાનું છે. બધાને ખબર હતી. મારે આ વાત નાનકડી એટલી જ કેવી, ભાગવતના ખોળામાં બેઠા એટલે સાંભળજો. બધાય જાગતા હતા, પણ છેલ્લે અર્જુનના તંબુમાં આવી ધીરેક દિન પડદો આમ કરીને આમ કર્યો. એટલા લાખો માણસોમાં ભળ એકલો હૂતો તો ઘસઘસાટ, ઊંઘમાં નીંદરમાં હૂતો તો ઘસઘસાટ. ચાબુ ખડાડ્યો આમ કરીને પગમાં, ભગવાન બેઠો થઈ ગયો. લે પ્રભુ અત્યારે રાતે તમે, અરે પણ કે તને નીંદર આવે? લે પ્રભુ અત્યારે રાતે તો હોવાનું જ હોય ને. તો કેમ નહીં? દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી, ખબર નથી કે ખબર છે ને, એ તો હવારે લડવાનું હોય ને. તમે જોજો, આ વિશ્વાસ ને ધીરજની વાત કરું છું. એ તો હવારે લડવાનું હોય ને, એમ નહીં. કોઈ હોતું નથી. ભીષ્મ પિતા પ્રતિજ્ઞા કરે તારાથી હુવાય કેમ, તને નીંદર કેમ આવે? હવે અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય એટલે કૃષ્ણ કાયમ આપણી ભેળો રહીએ. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું, મારે શું જાગવાની જરૂર છે? આ બધા આટલી જ વાત છે. મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું, આટલું હાવ સમજાઈ જાય. ઓલા ગામડામાં વરસાદ ન થતો ને ધૂન બેહારી, આખા ગામે કીધું સોરે જઈને ધૂન કરવીશ 2 કલાક 3 કલાક, વરસાદ આવે તો આખું ગામ જાતું હતું ધૂન કરવા. બધા ગયા. એક 5-7 વર્ષનો બાળક આવ્યો ને ભેગો, તો એ છત્રી લેતો આવ્યો ભેગો. એટલે ધૂન બૂન કરીને પાછા વળ્યા. બધે ધૂન પૂરી ખાલી કરી નથી ત્યાં કોઈની નજર પડી કે આ છત્રી કાં લઈ આવ્યો, વરસાદ જેવું કાંઈ નથી. કે આપણે ધૂન કરવા આવ્યા ને, કે આ કે એના માટે વરસાદ આવે એના માટે. તો વરસાદ સારું ધૂન કરી તો આવવાનો છે ને આગળ. એ છોકરાને એકને જ ભરોહો હોત, ઓલાદ ખાલી ગળા ચડવા જતા હતા. છોકરાને એકને જ હતું ધૂન વરસાદ હાટું ભગવાન પાસે જાય તો વરસાદ થવાનો જ છે તો છે, નથી તો નથી. વાત આટલી છે, મારો કનૈયો જાગે છે એટલે મારે હુઈ જવાનું હોય, મારે જાગવાની કોઈ જરૂર નથી. ઈ દ્વારકાધીશ છે, ઈ આપણો કાળિયો ઠાકર છે. ઈ કાળિયો ઠાકર કાયમના માટે આપણા ઉપર રખવાળા કરે ને આપણા ઉપર કરુણા દ્રષ્ટિ રાખે, કૃપા દ્રષ્ટિ રાખે. એટલે તમે કોને કોને પરચા પૂર્યા કે મોરના મુગટવાળા, તમે બેની સુમંદાના પૂર્યા કે મોરના મુગટવાળા, તમે કોને કોને પરચા પૂર્યા કે મોરના મુગટવાળા, તમે બેની સુમંદાના વીરા કે મોરના મુગટવાળા, તમે કોને કોને પરચા પૂર્યા મોરના સત સનાતન ધર્મની, દ્વારકાધીશની, ભારત માતાની નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ. એવું છે. હાલો તો જાહલની ચીઠી લઈ લો 1-2 કડી, વાંધો નહીં. પછી એવું લાગે બીજા આપણે પાછા સમય હોય તોની વાત છે તો જોઈશું, પણ બધાને ઓલા સમયમાં હરખે હરખું થઈ જાય એટલા માટે
કે જાહલ સિદ્ધમાં થઈ જપાત અને એને ફરમાયો રૂપ ફરમાન પણ આડા આડા પેરાનું બિયા એ એને દેખજે ખુલી તુરકાન તોય તરકાન મું પર નજર કાનીન વતન કબરા દેવ દે સુલમી હમલીન બોલતા હલરાયું ધડકી રદે આહીર બાલા એક દી પૂજાય છે મારી મતી નરપતિ હોરત તણા નવ ઘણ ભેદ કરજે ભૂપતિ આહા હવે સાંભળજો કડી સાંભળજો આયરની દીકરી બોલે દેવાજ બોદરની દીકરીઓ શું કહે છે મારા લગન ને દિન માંડવે મારો ભાઈ થઈને માનતો જે આડા જ્યાં હાથ સમુદર ગહન જ્યાં જળની નરપતિ સોરઠ ગણા નવ ઘણ ભેદ કરજે ભૂપતિ હવેની કડી હામલા દેવી શું કે છે વટ જોજો આયરની દીકરીનો વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો હોય તો દેવાજ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાઘર કણી બેટી ધીરજ કુટી ગઈ ધૂજતી ઘણ ભેદ કરજે ભૂપતિ આહા મને બહુ ગમે છે જાહલ શું કે છે હે ભાઈ નવગણ જેદી મારા ભાઈને તારા આડો મરવા માટે મોકલ્યો તો એ મારા માના હવધીભાઈ ભેડી એટલે કે સોનબાઈ મારા જાહલ કે મારા માના આઠક બાયુ બાવડા પકડ્યા હોય મોઢામાંથી લાળું પડી જતી હોય આ વાળ છૂટા થઈ ગયા હોય ઓઢણું પડી જતું હોય હે મારા દીકરાને મારી નાખ્યો આવી રીતે નહોતી ગઈ મારી માં હો આંખું કસરવા ગઈ ત્યારે તો કેમ ગઈ હતી એ સાંભળો આમાં ચિત્ર બતાવે જેમ ફિલ્મ બતાવે ને ફિલ્મમાં ચિત્રો એમ ગીગા બાપુ કોંચાલા ચારણ કવિની નાણમાં કવિતા ચિત્ર દેખાડે કે આયરાણી કેમ ગઈ હતી ઉગાની આંખું કસરવા ઉગો સહોદર ભાઈ મારો હાણ્યો તું કારણ હસી હવે સાંભળજો જનની કચરી આંખ જેની કામળી કમરે કસી કામળીની ભેટ જનની કચરી આંખ જેની કામળી કમરે કસી આ જાતા જણ માયે આંખેન હરક ગીત ગાતી હતી નરપતિ
घण भेद कर जय भूपति ओळखाण आपी बापनी हो दीकरी बापनी ओळखाण केम आपे सांभळજો नेरू तड़ो वण बाप मारो जेनु पेट शायर ने बने जग बीच करियो वंश जातोन तखत बेहारो तने ई बापना उपकार नी तारा चित में होई समरती नरपति सोरठ तना नव घण भेल कर जय भूपति घड़ी सांभळજો અને હે ભાઈ તું એમ ન માનતો તું નહીં પૂગી હે તો હું સુમરો મને લઈ જાય ને હું એના રોટલા ઘડું એવું નથી તો શું થાશે અવધિ મહિના દીનની બેસીત મહિપત સે કરી तो मान जे जाहल मरी ई पाप ने उपकार दे हवे छे तने जो छत्रपति नरपति सोरठ तना नव घण भेद कर जय भूपति नरपति सोरठ तना नव घण भेद कर जय भूपति के है